क्यों गया रोमालाल? अरे मंगा भाई તમે આવો આવો. અરે મારો લાડક વાળો ભાઈ આય. હા જોકુ જો ભાઈ ને બારીન ભાઈ ગેલી થી સે હલકી. હું સર રમાલાલ ચેવી ટાટ પરસ કયો. બસ જો પરસ કાલે બરફનો ગચ્ચો પરયો પાછો અમારો હોય. હે ના હોય હારું આ મારતી એવું કોઈ નહીં થયું તાને. અરે ભાઈ લા તું એ હું ઓના વાદી ગોથે ચરું છે એ તો મજાક કરું છું તમે હખણારો કે બિચારો ઘણા દને આવ્યો છે ને. હારું હેડ હવે એ બધું છોડ ને આપણે કાલ કચેરી કટ આવી શકતે હાલ માલિક નો થોડું ચખાવ તો ખરી. અરે ના એની કોઈ જરૂર નહીં રવા દો. અરે ખો માલિક તમે ચામાં મારા ઘેર. અરે તમે ચોથી અમારા ઘેર. હા તે સાચી જ વાત છે ને આ બધું તારું તો છે તું હું કા નાખોય તું બે હું લેતી આવશું ને તમારા માટે લેતી આવશે બે હું લેતી આવું. બીજું કયો માલિક આમ તો બધું કમ્પ્લીટ ને ઢોર અમો ને બધા. આવો એકદમ જો કાલા માર પેલી ભૂરી શક બે એને કાલે એક પાડો આલ્યો પાછો હો. હારું હેડો પાડા પાડી પછી કરજો પેલા આ ખાઈ લ્યો પછી વાતોનો વડો બનાવજો લ્યો. હલે આ ઓની ચો જરૂર હતી ખોટું સાહસ કર્યું તમે યાર. અલી આ હું છે અંદર ભારતા નહીં હું છે. અલી એ તો મને ખબર છે પણ આ ચુંદા જેવું કચરિયું ચમ છે એમ કહું છું હું. એટલે પાછા મજાક કરવા માંડે યાર માર તો કમ્પ્લીટ છે જુઓ. અલ્યા હો માલિક તમા તો તેલમાં તરબોળ છે કચરિયું તો મારા ચમાં વાટકું બાટકું પી ગયો હું આ ચુંદા જેવું થઈ ગયું તે. એ તો મેં તમારું કચરિયું નીચોઈ નાખ્યું ને મય જે તેલ હતું ને મેં મારા ભાઈ ના વાટકામ નાખી દીધું એટલે. હા તો એ કચરિયાનો ડબ્બો ધોવાની ની મય તેલ બધું કાઢીને હાલ દેવું હતું. એ બધું તમારે મને કેવું ના પર અમે પહેલાથી જ બરણી ભરવા મૂકી દીધી છે. હા જી મોકરી જવા દે એકવાર તારા ભાઈ નું પછી હું તને કચરિયાનો બળદેવ બનાવું છું કે નહીં તું જો.